મળતી વિગતો પ્રમાણે પીપલોદ ખાતે રહેતી 17 વર્ષીય સગીરા જન્મથી બોલી કે સાંભળી શકતી નહોતી. મૂકબધિર આ સગીરા ટ્રસ્ટમાં સીવણ કામ અને બ્યુટી પાર્લરનું કામ શીખી રહી હતી અને વેસુ ખાતે એક બ્યુટી પાર્લરમાં નોકરીએ જતી હતી. આ દરમિયાન સગીરાને 15 દિવસથી પેટમાં દુખાવો થયો હતો. પરિવારજનો તેણીને નજીકના ખાનગી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાંના ડોક્ટરે સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસને જાણ કરાઈ હતી. મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોણ તે શોધવું ઉમરા પોલીસ માટે ચેલેન્જિંગ હતું. પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સગીરાના મિત્ર વર્તુળ અને ત્યાં જો નોકરી કરતી હતી તે જગ્યા પર તપાસ કરી હતી. उमरा पुलिस स्टेशन में सिविल हॉस्पिटल से एक एमएलसी प्राप्त हुई कि एक मूक बधिर बच्ची है जो लगभग 11 सप्ताह की प्रेग्नेंट है. तो उसमें मूक बधिर स्कूल से टीचर को साथ में ले जाके बच्ची से पूछताछ की गई. तो उसने बताया कि लगभग 4 महीने पहले किसी ने उसके साथ में इस तरह से रिलेशन बनाए और वो बच्ची जो है वो नाबालिग है, 18 साल से कम उम्र की है. तो उसने जिस तरह से डिटेल थोड़ी बहुत दी है उसके आधार पे कुछ लोग हैं जो शकमंद हैं, तो उनके विषय में तपास अभी की जा रही है और बच्ची ट्रीटमेंट उसका अभी चल रहा है. સગીરા વેસુમાં જે પાર્લરમાં નોકરી કરતી હતી તે પાર્લરના માલિક એવી મહિલાની પૂછપરછ કરાઈ હતી. તે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે મૂકબધિર સગીરાને એક છોકરો લેવા મૂકવા આવતો હતો. તેઓ વચ્ચે મિત્રતા હતી. આ બાબતે મહિલાએ સગીરાને ઠપકો પણ આપ્યો હતો. જો કે ત્યારબાદ પણ તે છોકરો સગીરાને પાર્લર પર લેવા મૂકવા આવતો હતો. મહિલાએ સતર્કતા દાખવી તે છોકરાનો ફોટો પાડી લીધો હતો, જે ફોટાના આધારે પોલીસે સગીરાના નોકરીના રૂટ પર તપાસ કરી નરાધમ સગીરને શોધી કાઢ્યો હતો. મૂળ ઝારખંડનો સગીર આરોપી પીપલોદમાં કારગિલ ચોક પર એક દુકાન પર નોકરી કરતો હતો અને હાલ તે પૂણા વિસ્તારમાં જોબ કરે છે. સગીરાને લલચાવી ફોસલાવી પીપલોદની શારદાયતન સ્કૂલ પાસેથી ઉપાડી જઈ સગીરાના ઘરે અને વેલેન્ટાઇન સિનેમા પાસે આવાસમાં લઈ જઈ 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. સગીર આરોપી પીપલોદ કારગિલ ચોક ખાતે એક લારી પર કામ કરતો હતો, ત્યારે ત્યાંથી આવજા કરતી મૂકબધિર સગીર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરા મૂકબધિર હતી, પરંતુ તેની સાંકેતિક ભાષાથી વિડીયો કોલ પર વાત કરતો હતો અને 2 વખત સગીરના ઘરે અને 2 થી 3 વખત વેલેન્ટાઇન સિનેમા નજીક આવાસમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.